નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાડિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આજે જે એકમ કસોટી લેવાની હતી એ એકમ કસોટીની ક્વેશ્ચન બેંક આવી ગઈ છે અને હવે એનું સોલ્યુશન કરવાનું છે. તો ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દો, ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો પસંદ આવે છે તો લાઈક કરી દો. ચાલો ફટાફટ અત્યારે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દો જેથી કરીને એ લોકો પણ આ સોલ્યુશન મેળવી શકે. ઓકે, અને જો પીડીએફ નોટ્સ જોતી હોય તમને તો પીડીએફ નોટ્સ માટે તમે આ નંબર લખવું હોય તો લખી લેજો 9510871590. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને સાથે સાથે પીડીએફ પણ મેળવી શકો છો. ઓકે, ચાલો તો હવે આપણને પહેલો સવાલ આજની ક્વેશ્ચન બેંક ની અંદર એવો કે છે કે ભાઈ નીચેનામાંથી વાહકત્વનું પારિમાણિક સૂત્ર કયું છે? તો જો વાહકત્વ એટલે થાય સિગ્મા, બરોબર, અને આ 1/ρ બરાબર શું થાય? સિગ્મા. 1/ρ બરાબર શું થાય? સિગ્મા, બરોબર. અને સિગ્મા ની વેલ્યુ ક્યાંથી કાઢવી? તો કે ભાઈ r ρl/a થાય. ઓકે, અહીંયા આપણે r 1/σ LA. અહીંયાથી હું સિગ્મા ને કરતા બનાવીશ એટલે તમને શું મળશે? પારિમાણિક સૂત્ર મળશે. અને પારિમાણિક સૂત્ર કેવું આવશે? m-1 l-3 t3a2. બરાબર. હવે કોઈક નિયમ થાય કે મને r નું પારિમાણિક સૂત્ર ના આવડતું હોય તો r ના પારિમાણિક સૂત્ર માટે v = ir કરવું પડે. જો મને v નું પારિમાણિક સૂત્ર ન આવડતું હોય તો w ના છેદમાં શું કરવું પડે? q કરવું પડે. w ના છેદમાં q કરવું પડે તો મને v નું પારિમાણિક સૂત્ર મળી જાય. બરોબર. અને v ના પારિમાણિક સૂત્ર પછી તમે એવું મળશે? સિગ્મા મળશે. ઓકે, તો આમ કરતા કરતા તમને છેલ્લો આન્સર આવો મળશે. રેડી? ચાલો, એના પછી આપણને શું કીધેલું છે? તો કે એના પછી આપણને કઈ ભૌતિક રાશિનો એકમ મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ છે? બરોબર. શું કીધું છે? મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. એમ તો ડાયરેક્ટ ટેક્સ્ટ બુક ની અંદર આ વસ્તુ આપેલી છે. બરોબર. આને તમે લખવા જાવ તો મીટર પર સેકન્ડ લખી શકાય. બરોબર. ઇન્ટુ મીટર પર વોલ્ટેજ. બરોબર. મીટર પર સેકન્ડ, આને શું કહેવાય? વીડી, ડ્રિફ્ટ વેગ. એના છેદમાં વોલ્ટ પર મીટર. બરોબર. વોલ્ટ પર મીટર ને આપણે ઈ કહીએ તો વીડી ના છેદમાં ઈ આપણને શું આપે છે? મોબિલિટી. એટલે આ કોનો જવાબ આવશે? મોબિલિટી. એના પછી જોડકામાં જોઈએ વિદ્યુત અવરોધ માટે. જો મેં અહીંયા કીધું એમ r બરાબર શું થાય? v ના છેદમાં i થાય. v બરાબર w ના છેદમાં q થાય. બરોબર. ઇન્ટુ i. w એટલે શું થાય? m1l2. m1l2 t-2. એના છેદમાં q એટલે શું થાય? a1 t1. અને એના ગુણ્યા i એટલે થાય a1. a1 બે વાર છે, ઉપર જાય એટલે શું થઈ જાય? તો કે r m1l2 t-3a-2. ચાલો, r માં એવું કોઈ દેખાય છે? m1l2 t-. ઓકે, તો અહીંયા તમને શું જવાબ આવશે? આવડો આન્સર આવશે. રેડી? ચાલો, વિદ્યુત સ્થિતિમાન નું જોતું હોય મારે તો વિદ્યુત સ્થિતિમાન માટે આવડો જવાબ આવે. રેડી? w ના છેદમાં q. માનો કે અહીંયાથી i કાઢી નાખ્યો, i ની -1 ઘાત વધી તો અહીંયા -1 ઘાત વાળું આવડું છે. ચાલો, તો એવું કોમ્બિનેશન કેટલા છે? હવે બધાના ન ગણવા જવાય. બધાના ન ગણવા જવાય. કોમ્બિનેશન આપણને ક્યાં આપેલા? જો a ની હારે q આવે. હાલો, a ની હારે q આવે. a ની હારે q. રેડી? b ની હારે r આવે. તો એવું કોમ્બિનેશન કેટલું છે? જો a ની હારે q આવતું હોય એવું કોમ્બિનેશન એક છે, પણ b ની હારે r આવતું હોય એવું, તો એની હારે આવડું છે પણ એની હારે ફરી પાછું q નથી આવતું. તો એનો મતલબ કે આવડો જવાબ શું છે આપણો? સાચો. એના પછી શું કે છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી નો એકમ શું આવશે? સિમ્પલ વસ્તુ છે. સોલેનોઇડ માટે b = μ0 ni કરો. μ0 ni. n ની વેલ્યુ શું આવે? તો કે મીટર ઇનવર્સ. ઓલી બાજુ જાય તો મીટર થઈ ગયા. તો ટેસ્લા ઇન્ટુ મીટર. i ની SI એકમ શું આવે? એમ્પિયર. તો આનો જવાબ શું આવશે? b. બરોબર. ચાલો, ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. એના પછી શું કે છે? ગેલ્વેનોમીટરમાં વપરાતી સ્પ્રિંગની અસરકારક વળતણ. બરાબર. હવે આપણે શું કીધું છે? જો τ = kφ થાય. આપણે k નું પારિમાણિક સૂત્ર જોતું છે. ફાઈ નું કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. બરાબર. એટલે કે ટાઉ નું પારિમાણિક સૂત્ર કેટલું આવશે? m1l2 t-2. ટાઉ બરાબર rf. r નું પારિમાણિક સૂત્ર થાય l1 અને f નું પારિમાણિક સૂત્ર થાય m1l1 t-2. તો આના માટે ટાઉ નું પારિમાણિક સૂત્ર કેટલું આવશે? m1l2 t-2. બરાબર. તો અહીંયા આપણને પારિમાણિક સૂત્ર મળ્યું. કોનું? તો કે k નું. ચાલો, એના પછી શું કહે છે? ભાઈ v આપણને 2i cap 3j આપ્યો છે. બરાબર. v23 અને b આપેલો છે 23. બંનેના યામ જો બંને સેમ છે. એનો મતલબ કે આ પેરેલલ થઈ ગયો. v પેરેલલ ટુ b. બરોબર. તો એના કારણે બળ કેવું લાગે? 0. કેમ? કારણ કે f qv ક્રોસ b. qv ક્રોસ b ક્રોસ કાઢો એટલે સાઈન આવે. સાઈન ખૂણો 0 ડિગ્રી હોય તો સાઈન 0 કેટલા થાય? 0. તો અહીંયા આપણને બળ કેટલું મળશે? 0. એના પછી શું કીધું છે? સમાન ચુંબકીય ક્ષેત્ર. હવે આ વસ્તુને તમારે સમજવાની છે ધ્યાનથી. બરોબર. ચાલો, હવે આપણે 7મા સવાલને સમજીએ. શું કે છે ભાઈ? સમાન ચુંબકીય ક્ષેત્ર b ને લંબ રૂપે પ્રોટોન, ડ્યુટેરિયમ અને આલ્ફા કણ
ઓકે, ગતિ ઉર્જા સમાન છે, મતલબ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે પી ઇઝ ઇક્વલ ટુ કે ડી. બરોબર, બંને કેવા છે? સમાન છે. તો અનુક્રમે આર, એટલે આર સાથેનો સંબંધ કાઇનેટિક એનર્જીનો કઈ રીતે આવે? તો આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2km ના છેદમાં ક્યુબી, આવું ઇક્વેશન આવે. એનો મતલબ કે આર પ્રોપોર્શનલ ટુ અંડર રૂટ એમ અને આર પ્રોપોર્શનલ ટુ 1 અપોન શું આવશે? ક્યુ. ઓકે, અને આમ કરતા કરતા આપણને જાણવા મળે છે કે આલ્ફા અને પી ની રેડિયસ કેવી આવશે? સેમ આવશે. જ્યારે ડી ની રેડિયસ કેવી આવશે? બંને કરતા વધારે આવશે. રેશિયો તમે જોશો ને તો રેશિયો બેસિકલી આમ આવશે, 1:1:2:1. બરોબર, તો રેશિયો તમારો આ રીતનો આવશે. કોનો આલ્ફા આર પી, આર ડી અને આર આલ્ફા. એનો મતલબ કે આલ્ફા અને પી નો રેશિયો કેવો આવશે? સેમ આવશે. અને ડી ની રેડિયસ કેવી આવશે? વધારે આવશે. રેડી? ચાલો, એના પછી શું કહે છે આપણને? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કોઈ ધન વિદ્યુત ભાર Q V થી ચુંબકીય ક્ષેત્રને, જો V થી ચુંબકીય ક્ષેત્રને પ્રતિ સમાંતર, એનો મતલબ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આમ આપ્યું હોય તો V આ રીતે છે, બરોબર, પ્રતિ સમાંતર શું થાય છે? ગતિ કરે છે. તો એના ઉપર લાગતું બળ કેટલું આવે? તો V ક્રોસ B જવાબ કેટલો આવે ભાઈ? 0 આવે. કેમ? કારણ કે બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી, sin 180 0 થાય. તો બાકી હું કીધું QE, તો આપણો આન્સર શું આવશે? QE. ઓકે, ચાલો હવે આપણે શું કરીએ? ઓકે, હવે એના પછી આપણને શું આપેલું છે ભાઈ? તો કે શૂન્ય અવકાશમાં એકબીજાથી 1 મીટર અંતર રહેલા સમાંતર, ઓકે, આર આપેલા છે 1 મીટર. ઓકે, સમાંતર મૂકેલા બે ખૂબ લાંબા અને સીધા અવગણ્ય આરછેદ ધરાવતા સુવાહક તારોમાંથી I બરાબર 1 મિલી એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. તો એમના વચ્ચે લાગતું બળ શોધવાનું છે. ભાઈ આપણને ખબર છે કે બે સમાંતર તાર હોય તો એના દ્વારા લાગતું બળ આવે F ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 IA IB ઇન્ટુ ડી ના છેદમાં 2 પાઈ ડી. બરોબર, ચાલો 2 પાઈ એટલે શું થાય? પાઈ એટલે સોરી મ્યુ 0 બરાબર શું થાય? 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. 4 પાઈ ના છેદમાં 2 પાઈ ઉડી ગયા તો 2 ઇન્ટુ 10⁻⁷ વિધા. હવે IA અને IB, IA અને IB કેટલા આપ્યા છે? 10⁻3, 10⁻3 એટલે 10⁻6, 10⁻6 અને 10⁻7 એટલે 10⁻13 જવાબ આવે. આમાં શું જવાબ આવે? 10⁻13. અને છેદમાં ડી આપણને કેટલા આપ્યા છે? 1 મીટર, એટલે આનું તો કોઈ ટેન્શન છે જ નહીં. ચાલો, બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે, રેડી, બે સમાંતર વિદ્યુત પ્રવાહ હોય તો આકર્ષી અને પ્રતિ સમાંતર હોય તો અપાકર્ષી. આ મેં વસ્તુ કીધેલી, હંમેશા યાદ રાખવાનું કે સમાંતર હોય તો આકર્ષી, પ્રતિ સમાંતર હોય તો અપાકર્ષી. રેડી? ચાલો, એના પછી આગળ વધીએ. વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ f હોય તો તેમાંથી વહેતો પ્રવાહ. આપણને ખબર છે કે I ઇઝ ઇક્વલ ટુ શું થાય? I ઇઝ ઇક્વલ ટુ Q બાય T થાય. I ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q બાય T. બરોબર, હવે Q ની વેલ્યુ આપણે ઈ લઈ લઈએ તો 1 upon T બરાબર શું લખાય? F. તો I બરાબર FE. I બરાબર FE. એટલે બાકીના ઇક્વેશન જોવો ને તમે, બાકીના ઇક્વેશનમાં જો આ F એટલે સેકન્ડ ઇન્વર્સ, આ T એટલે કે સેકન્ડ, બંનેના એકમ ઉડી ગયા તો આ Q હોય જો. તો આ Q નો એકમ તો છે જ નહીં. એના પછી જો F ના છેદમાં ET, બરોબર, અહીંયા જો આ 1 ના છેદમાં S, આ S તો અહીંયા S સ્ક્વેર થઈ ગયો અને કુલમ છેદમાં છે તો વિદ્યુત પ્રવાહનો એકમ આ બનવાનો જ નથી. એના પછી આમાં જો, બરોબર, આમાં ફરી પાછો શું થઈ જાય? કુલમ ઇન્વર્સ જવાબ આવશે. તો વિદ્યુત પ્રવાહનો એકમ તો કુલમ ઇન્વર્સ નથી. તો એનો મતલબ કે આપણો જવાબ આવડો સાચો છે, કુલમ પર સેકન્ડ. રેડી? ચાલો, હવે એના પછી શું કે છે? આંતરિક અવરોધ R અને એપ્સાઇલોન જેટલી EMF ધરાવતી બેટરીમાં અવરોધ R સાથે જોડતા વહેતો પ્રવાહ નીચેના પૈકી સંબંધ માટે મહત્તમ મળે. હવે આપણે એ જોઈએ મહત્તમ પ્રવાહ ક્યારે મળે. બરોબર, આ બેટરી છે મારી પાસે, આ બેટરી, સોરી, આ બેટરી છે, બરોબર, આ બેટરી છે. આ બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r છે અને અહીંયા કેપિટલ R જેટલો અવરોધ જોડેલો છે, કેપિટલ R જેટલો. રેડી? હવે મને એમ કીધું છે મહત્તમ પ્રવાહ. મહત્તમ પ્રવાહ ક્યારે મળે? તો કે આ બેટરી ફિક્સ છે, આ બેટરીનો આંતરિક અવરોધ ફિક્સ છે, બરોબર. જેટલો અવરોધ નાનો એટલો પ્રવાહ શું આવશે? વધારે આવશે. જેટલો પ્રવાહ નાનો એટલો જેટલો અવરોધ નાનો એટલો પ્રવાહ શું આવશે? વધારે આવશે, બરોબર. એનો મતલબ કે અહીંયા તમારે અવરોધ શું કરવો પડશે? નાનો કરવો પડે. એનો મતલબ કે આ R છે એ શું આવશે? સ્મોલ r કરતા નાનો, એટલે ઓપ્શન બી આપણો સાચો. બીજી રીતે તમને શીખવાડું. માનો કે અહીંયા 10 વોલ્ટની બેટરી જોડી છે અને અહીંયા આનો અવરોધ છે 0.5 અને આ અવરોધ જોડ્યો છે 1.5 નો, બરોબર. ઓકે, હવે સમજો શું થાય છે. અહીંયાથી કેટલો પ્રવાહ પસાર થાય? તો કે આ બંનેનો સરવાળો કરો, આ બંનેનો સરવાળો કરો એટલે 2. તો અહીંયાથી પ્રવાહ પસાર થાય 5 એમ્પિયર જેટલો, 5 એમ્પિયર. જો આ અવરોધને શું કરું? તો કે આ 0.5 જેટલો લઈ લો. કેટલો લઈ લઉં? 0.5 જેટલો, બરોબર.
0.5 જેટલો. ચાલો તો આ બંનેનો સરવાળો કરું કેટલો જવાબ આવ્યો? તો કે આ બંનેનો સરવાળો કરતા મને જવાબ આવે છે 2. બરોબર, કેટલો જવાબ? સોરી 1. તો આનો અહીંયાથી કેટલો પ્રવાહ પસાર થાય? R બરાબર R કરું તો આનો જવાબ કેટલો આવશે? 1 એમ્પિયર. ઓકે, ચાલો સોરી 10 એમ્પિયર. હવે જો આનો અવરોધ વધારી નાખું, આનો અવરોધ હું કરી નાખું? વધારી નાખું, 2.5 કરી નાખું. રેડી? કેવો કરી નાખું? 2.5. તો ઓલરેડી આપણો પ્રવાહ શું થતો હતો? ઘટતો હતો. એના કારણે શું આવશે? તો કે આપણો R છે એ કેવો હોવો જોઈએ? નાનો જ હોવો જોઈએ. જો અહીંયા 0.5 છે ને, 0.5 ની બદલે 1 કરી નાખું, 0.1. કેટલો કરી નાખું? 0.1. તો બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો? 0.6. તો 10 ના છેદમાં 0.6. આનો જવાબ કેટલો આવે? તો કે 100 ના છેદમાં 6. પ્રવાહ વધી ગયો, 10 કરતાંય વધી ગયો. હા સાહેબ 10 કરતાંય વધી ગયો. તો એટલા માટે થઈને મને મેક્સિમમ પ્રવાહ ક્યારે મળશે? જ્યારે સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. રેડી? ચાલો એના પછી શું કહે છે? આકૃતિમાં વર્તુળાકાર તારના કેન્દ્ર. જો આ સમજવા જેવો સવાલ છે. બરોબર, અહીંયાથી પ્રવાહ આવ્યો, અડધો આમ ગયો, અડધો આમ ગયો, અહીંયાથી આમ. બરોબર, માનો કે આ બંનેના અવરોધ સમાન છે, બંનેના અવરોધ સમાન છે, તો I/2 જેટલો પ્રવાહ અહીંયા જાય, I/2 જેટલો પ્રવાહ અહીંયા જાય, બંને વહેંચાઈને અહીંયા પહોંચી ગયો. હવે શું થાય ખબર છે? તો કે આના કારણે જો આ રેખા છે, આ રેખા છે, બરોબર, આના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર 0. આના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર 0. કેમ? કારણ કે રેખાના કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શું આવે? 0. બરોબર, રેખાની સીધી રેખામાં શું આવે? ચુંબકીય ક્ષેત્ર 0. મતલબ કે આ બંનેના કારણે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું નથી. હવે વાર રે આ બંનેની ગોળાકાર લૂપની. બરોબર, હવે જો ગોળાકાર લૂપ માટે અહીંયાથી આમ ગયો અંદરની તરફ, આના માટે અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર આવે. અહીંયાથી આમ ગયો બહારની તરફ, તો આના માટે બહારની તરફ આવે. બંને એકબીજા ચુંબકીય ક્ષેત્ર શું કરી નાખશે? કેન્સલ કરી નાખશે. તો અહીંયા કેટલું આવશે? 0 જવાબ આવશે. શું જવાબ આવશે? 0. ઓકે, ચાલો એના પછી જોઈએ ઈ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન વીડી જેટલા વ્યક્તિ ગતિ કરતો હોય, મોબિલિટી વીડી બાય ઈ. આ સૂત્ર આપણને જગ જાહેર છે. ચાલો એના પછી શું કહે છે કે ભાઈ વાહકના તારમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n છે. જો વાહક તારનો આડછેદ a છે, વીડી જેટલા ડ્રિફ્ટ વ્યક્તિ ઇલેક્ટ્રોન તારને સમાંતર દિશામાં ગતિ કરતો હોય તો રચાતો પ્રવાહ J = n વીડી. J = n વીડી, પણ J બરાબર IA થાય. બરાબર, સોરી I/A થાય. તો a બરાબરની ઓલી બાજુ થઈ ગયો, તો I બરાબર શું આવશે? NVDA. ઓકે, તો આ તમારો જવાબ NVDA. ચાલો હવે એના પછી શું કહે છે? તો કે સુવાહક તાર માટે V વર્સિસ I નો ગ્રાફ આપેલો છે અને વાહક તારનો અવરોધ કેટલો છે એ જોવાનો છે. ભાઈ જો અહીંયા હું એક કામ કરું, આ રીતનો એક ઢાળ બનાવી દઉં. તો ઢાળ બરાબર શું આવે? તો કે ઢાળ બરાબર ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x. ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x. અને ઢાળને દર્શાવવું હોય તો tan થીટા વડે દર્શાવે. તો tan થીટા બરાબર ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x. ડેલ્ટા y કેટલા આવશે? v. અને એના છેદમાં ડેલ્ટા x કેટલા આવશે? I. ઓકે, ઇઝ ઇક્વલ ટુ મને ખબર છે r થાય. તો r બરાબર શું આવશે? tan 50. કેટલા આવશે? tan 50. રેડી? ચાલો એના પછી આગળ વધીએ. હવેથી છે ને થોડુંક ડિફરન્ટ શું કહેવાય, ડિફિકલ્ટી લેવલ વધતું જાય. બરોબર, એટલે ધ્યાન આપજો. એટલે ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ આ ડિફિકલ્ટી લેવલ જોઈ શકે કે ભાઈ કઈ રીતે સોલ્યુશન આવે છે. બરોબર, ચાલો તો હવે હું કહું તમને કે ભાઈ આ રીતનો ગ્રાફ આપ્યો છે V વર્સિસ I નો. V વર્સિસ I નો. ઓકે, હવે અહીંયા તમે જુઓ ઢાળ કેવો છે, ઢાળ કેવો છે. રેડી? હવે અહીંયા ઢાળની વાત કરવામાં આવી છે. અહીંયા I વર્સિસ V ધ્યાનથી સમજજો, I વર્સિસ V. બરોબર, એટલે ઢાળ કેવો છે? ઓછો. ઢાળ ઓછો છે પણ રેઝિસ્ટન્સ કેવો છે? વધારે છે. રેઝિસ્ટન્સ કેવો છે? વધારે. અહીંયા ઢાળ કેવો છે? તો કે અહીંયા ઢાળ, સોરી એક મિનિટ. ચાલો હવે અહીંયા ફરી પાછો. અહીંયા ઢાળ કેવો છે? વધારે છે. સોરી, અહીંયા ઢાળ કેવો છે? વધારે. તો R કેવો છે? ઓછો. જ્યારે અહીંયા ઢાળ કેવો છે? ઓછો. ઢાળ કેવો છે? ઓછો. તો R કેવો છે? વધારે. રેડી? R ક્યારે વધારે હોય? જો કે તાપમાન વધારવામાં આવ્યું હોય, એનો મતલબ કે અહીંયા તાપમાન T2 છે એ કેવું છે? વધારે છે. કોના કરતા? T1 કરતા. એનો મતલબ કે આ જવાબ ખોટો છે, આવડો જવાબ આવશે. બરોબર, ક્યારેક અમે પણ માથ ખાઈ જતા હોય, જો માથ ખાઈ ગયા. બરોબર, મેં અત્યારે તમને સોલ્યુશન કરાવતા જોયું કે અહીંયા તો એલા ગ્રાફ I વર્સિસ V નો આપેલો છે. જ્યારે આપણે V વર્સિસ I ના ગ્રાફ પરથી જઈએ તો આ જવાબ સાચો આવે. રેડી? ચાલો હવે આપણે આવડો દાખલો જોઈએ. આ દાખલાના આપણને શું કીધેલું છે? તો કે ભાઈ વિદ્યુત કોષમાંથી વહેતો પ્રવાહ અને તેના બે ધ્રુવો વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રયોગ દ્વારા મેળવી તેના અવલોકનો મેળવી અવલોકન કોઠો તૈયાર કરવામાં આવેલ છે. તો વિદ્યુત કોષનો આંતરિક અવરોધ R છે, તો પ્રયોગમાં વપરાયેલા વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ કેટલું આવે? હવે એક કામ કરીએ. V = એપ્સિલોન માઇનસ IR. આ ઇક્વેશન વપરાય. V = એપ્સિલોન માઇનસ IR. આ ઇક્વેશન વપરાય. ચાલો V ની વેલ્યુ કેટલી છે? 1.
એપ્સિલોન ની વેલ્યુ આપણને નથી ખબર, આઈ ની વેલ્યુ કેટલી છે 0.08, આર ની વેલ્યુ આપણને ખબર નથી. તો આ ત્રણ ઇક્વેશન મળશે. આ ત્રણ ઇક્વેશનમાં તમારે શું કરવું પડશે? સોલ્યુશન મેળવવું પડશે. સોલ્યુશન મેળવ્યા પછી તમને શું મળશે? તો કે તમને આન્સર મળશે. કેટલો જવાબ આવશે? 1.4 વોલ્ટ જેટલો જવાબ આવશે. રેડી? ચાલો એના પછી આપણે વાત કરવાની છે અતિ લાંબા વાહક શું કહેવાય પ્રવાહધારિત તારનું ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે જે રીતે બદલાય તેની આકૃતિ કઈ સાચી છે? હવે આનો આ જ દાખલો તમારા ચોપડીના ઉદાહરણમાં આપેલો. યાદ કરો. આવો આ રીતનો એક દાખલો હતો. અંદર એક લૂપ લીધેલી, આ રીતની લૂપ, અને બહાર એક લૂપ લીધી હતી. પછી એમ કીધું હતું કે આની ત્રિજ્યા આર છે, આની ત્રિજ્યા આર છે, અને આ કેપિટલ આર છે. બરોબર? તો અંદરની તરફ જે તમારું ચુંબકીય ક્ષેત્ર લિનિયરલી વધતું હતું અને બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર કેવું થતું હતું? તો કે 1/r મુજબ ઘટતું હતું. તો આપણો જવાબ કયો સાચો છે? એ સાચો છે. ઓકે, ચાલો એના પછી શું કહે છે? સમાન વિદ્યુત પ્રવાહ ધરાવતા બે શું કહેવાય સમાંતર પ્રોટોન અને ઇલેક્ટ્રોન બીમ એકબીજાથી ડી અંતરે છે. મતલબ કે બીમ એટલે પ્રવાહની આપણે વાત કરીએ છીએ. બરોબર? ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ઓકે, ઇલેક્ટ્રોન માનો કે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરતો હોય તો પ્રોટોન આ દિશામાં ગતિ કરે છે. ઓકે, ચાલો બંને બીમને જોડતી રેખા પર કોઈ એક બીમમાંથી એક અંતરે પી બિંદુ આવેલ છે. તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? ઓકે, હવે આમાં જો માનો કે આને હું ચુંબકીય ક્ષેત્ર પોઝિટિવ લો, અંદર તરફના ચુંબકીય ક્ષેત્રને કેવો લો? પોઝિટિવ લો. તો એના કારણે મને ગ્રાફ કેવો મળવો જોઈએ? તો કે આ વાયરની નજીક એકદમ મેક્સિમમ મળવો જોઈએ. કેવો મળવો જોઈએ? એકદમ મેક્સિમમ. મતલબ કે આ ગ્રાફ ખોટો. કેમ? કારણ કે ગ્રાફ શરૂ થાય છે 0 થી. બાકીના ત્રણ એકદમ મેક્સિમમ થી મળે છે. ઓકે, વાંધો નહીં. હવે આપણે હું કહું તમને તો કે હવે તમે જેમ જેમ દૂર જાઓ એમ હવે આનું ઇન્ફ્લુઅન્સ વધી ગયું. હવે એના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું આવ્યું? અંદરની તરફ. મતલબ કે દિશા બદલાણી. શું થયું? દિશા બદલાણી. બરોબર? પોઝિટિવ હતો તો કેવો થઈ ગયો? નેગેટિવ થઈ ગયો. તો એના કારણે શું આવશે? તો એના કારણે થઈને તમારું ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. બરોબર? આ શું થઈ જાય? 0 થઈ જાય. ઓકે, d/2 અંતરે ચુંબકીય ક્ષેત્ર 0 થાય. પણ હવે તમારું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઘટે છે? તો b proportional to 1/r મુજબ. અને આનો ગ્રાફ જોવા જાવ ને તો આવડો છે. બરાબર? તો અહીંયા તમારો ઓપ્શન કોણ છે? સી સાચો છે. રેડી? 1/r નો ગ્રાફ આવો ન આવે. 1/r નો ગ્રાફ આવો ન આવે. તમે જો ઉપર જો 1/r નો ગ્રાફ કેવો આપ્યો છે? આવો કર્વ આપેલો છે. આવો કર્વ આપેલો છે. જ્યારે ઉપર તમે ગયા, રેડી? સોરી, ઓકે, તો અહીંયા જો અહીંયા હું આપેલો છે? આ ગ્રાફ આપણને આમ જ રીતે આપેલો છે. તો એટલા માટે થઈને આપણો ઓપ્શન સી સાચો પડશે. એના પછી શું કહે છે? એક બેટરીનું ઈએમએફ એપ્સિલોન છે, તેની સાથે આર અવરોધ જોડતા જો ટર્મિનલ વોલ્ટેજ વી થઈ જાય તો આંતરિક અવરોધ કેટલો થાય? બરોબર? એક બેટરીનો એપ્સિલોન આપેલો છે, ઈએમએફ કેટલો આપેલો છે? એપ્સિલોન આપેલો છે, એપ્સિલોન. એના પછી આર આંતરિક અવરોધ છે. ઓકે, કઈક સર્કિટ આ રીતની છે. અહીંયાથી આમ સર્કિટ આમ છે, અહીંયાથી કેપિટલ આર, આ સ્મોલ આર, આ કેપિટલ આર. બરોબર? તો હવે આપણે આંતરિક અવરોધ કેટલો છે એ જોવાનો છે. આંતરિક અવરોધ કેટલો છે એ જોવાનો છે. હવે તમે જો આ બંનેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો આવે? સેમ આવે. ઓકે, તો અહીંયા માનો કે આ ટર્મિનલ વોલ્ટેજ છે V, આ ટર્મિનલ વોલ્ટેજ છે V. તો આના અક્રોસ પણ એટલા જ વોલ્ટેજ છે. V ઇઝ ઇક્વલ ટુ IR, V ઇઝ ઇક્વલ ટુ IR. પણ V બરાબર શું થાય? તો કે V બરાબર થાય એપ્સિલોન માઇનસ IR. R ની વેલ્યુ અહીંયાથી I ની વેલ્યુ મૂકું તો શું થાય? તો કે V ના છેદમાં I ઇઝ ઇક્વલ ટુ I. બરોબર? અહીંયા મૂકું તો V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ I ની વેલ્યુ મૂકો એટલે V બાય R, અને અહીંયા શું મળશે? R. મારે સ્મોલ r જોઈએ છે. બરોબર? તો બધાને ઓલી બાજુ લઈ જાઓ અને આપણને છેલ્લે કંઈક આ રીતનો આન્સર જોવા મળશે. બરોબર? R ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ના છેદમાં V માઇનસ R. એપ્સિલોન ના છેદમાં V માઇનસ R. રેડી? એક મિનિટ. ઓકે, સોરી, આ ભૂલ છે. અહીંયા આ જવાબ નહીં આવે. અહીંયા તમારો જવાબ આવશે એપ્સિલોન ઉડી ગયો તો આ તમારો જવાબ આવવો જોઈએ. બરોબર? અહીંયા એપ્સિલોન અહીંયા V ઇન્ટુ R, I નહીં આવે. અહીંયા આવડા બેમાંથી એક જવાબ આવવો જોઈએ. બરોબર? તો આ તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી. બરોબર? કયો જવાબ આવશે? ઓપ્શન નંબર બી. તમે કેલ્ક્યુલેશન કરીને ચેક કરી શકો છો કે અહીંયા શું જવાબ આવશે. બરોબર? એક કામ કરીએ, કરી જ જઈએ. આપણે R ને ઓલી બાજુ લઈ જઈએ તો અહીંયા શું આવશે? V બાય R ઇન્ટુ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ V. બરોબર? એપ્સિલોન માઇનસ V. ઓકે, મારે સ્મોલ r ને કરતા બનાવો બાકીનું બધું ઓલી બાજુ જાય તો સ્મોલ r બરાબર શું આવ્યું? તો કે એપ્સિલોન r ના છેદમાં V માઇનસ r ના છેદમાં શું આવશે?
વી ઇન્ટુ વી ઉડી ગયા તો એપ્સાઇલોન માઇનસ અહીંયા જોઈ આ આપણો આન્સર છે બરોબર આ આપણો આન્સર રેડી એના પછી શું કહે છે તો કે 1.5 વોલ્ટ નો ઈએમએફ અને આ 1 ઓહમ આંતરિક અવરોધ ધરાવતા ત્રણ કોષોને શેમાં જોડેલા છે આપણે સમાંતરમાં જોડેલા છે તો એનો પરિણામી ઈએમએફ એલા સૂત્ર યાદ કરો એપ્સાઇલોન ના છેદમાં r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 ના છેદમાં r1 પ્લસ એપ્સાઇલોન 2 નું છેદમાં r2 પ્લસ અપ ટુ એટલા હતા બરોબર હવે શું થાય તો કે r ઇક્વિવેલન્ટ તમને ગોતતા આવડે કેમ કારણ કે 1 ઓહમ ના અવરોધ છે અને ત્રણે કેવા જોડેલા છે સમાંતરમાં એટલે 1/r1 + 1/r1 + 1/r1 + 1/r1 અપ ટુ 1/r1 બરોબર કારણ કે ત્રણે તો બધા કેવા છે સમાન છે તો આનો જવાબ કેટલો આવે 1/3 કેટલો જવાબ આવે 1/3 બરોબર તો અહીંયા સમતુલ્ય અવરોધ 1/3 મળ્યું ચાલો ત્રણ કોષ સમાન છે તો 3 × એપ્સિલોન 1/r1 આવશે બરોબર તો એના કારણે આપણને શું મળ્યો આન્સર મળી ગયો આન્સર મળી જશે રેડી ક્લિયર છે અહીંયા 3 ઉડી ગયો તો એપ્સિલોન ના છેદમાં r1 તો એપ્સિલોન કેટલો છે 1.5/r1 એટલે કે 1 તો આનો જવાબ કેટલો આવશે 1.5 વોલ્ટેજ એના પછી ગેલોનોમીટર ની પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે યાદ કરો પ્રવાહ સંવેદિતા phi I = NAB ના છેદમાં k તો k શું છે વળ અચળાંક તો વળ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે આદર્શ એમીટર માટે અવરોધ કેવો હોવો જોઈએ તો કે હવે 0 હોવો જોઈએ આદર્શ એમીટરમાં અવરોધ શા માટે 0 હોવો જોઈએ બને ત્યાં સુધી મેક્સિમમ પ્રવાહ ત્યાંથી વોલ્ટેજ ડ્રોપ થાય જ નહીં અને મેક્સિમમ પ્રવાહ ત્યાંથી પસાર થાય એટલે આપણને એક્ઝેક્ટ શું મળે માપ મળે એટલા માટે એનો પ્રવાહ એનો જે અવરોધ હોવો જોઈએ કેવો હોવો જોઈએ 0 હોવો જોઈએ કેવો હોવો જોઈએ 0 ઓકે ચાલો હવે એના પછી આગળ વધીએ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે હવે સમજો વોલ્ટમીટર નો અવરોધ ખૂબ જ ઓછો હોવો જોઈએ સાચી વસ્તુ છે કેમ કારણ કે ભાઈ જો જેટલો અવરોધ નાનો હશે વોલ્ટમીટર માંથી એટલો પ્રવાહ વધારે પહોંચે છે બરોબર તો આપણે એવું નથી ઈચ્છતા કે મારે પ્રવાહ ન જોતો મારે વોલ્ટેજ જોઈએ છે તો આપણે અવરોધ મોટો રાખીએ જેથી કરીને શું કહેવાય મોટા ભાગનો પ્રવાહ એનાથી સમાંતર જોડેલો કોઈ બીજો અવરોધ હોય એની સાથેથી વયો જાય બરોબર એટલે આ વિધાન સાચું છે પછી એમીટર નો અવરોધ ઘણો નાનો હોવો જોઈએ આ વિધાન સાચું છે સમાંતરમાં વોલ્ટમીટર જોડવામાં આવે આ વિધાન સાચું છે પણ એ મીટરને હંમેશા શ્રેણીમાં જોડવાનો અહીંયા સમાંતર આપેલું છે એ ખોટું છે બરોબર ચાલો હવે એના પછી શું કહે છે એક તારનો અવરોધ R છે તારને ખેંચીને આને એકમ કસોટી કરાવીને ત્યારે આ સવાલ પૂછેલો કે ભાઈ એક તાર શું કહેવાય તારનો અવરોધ R ઓહમ છે અને તેની લંબાઈને ખેંચીને 4 ગણી કરવામાં આવે તો અવરોધકતા બદલાય નહીં કેમ કારણ કે આપણે દ્રવ્યને બદલો નથી ક્લિયર ચાલો હવે આપણે શું કીધું તો કે અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% વધારો કરી દેવામાં આવે તો પરિણામે તેના વ્યાસમાં શું થાય ઘટાડો થાય હવે એક વસ્તુ યાદ રાખો જ્યારે પણ આવું કે ને ત્યારે r proportional to l square કરી નાખવાનો r proportional to l square કેમ એવું થાય કારણ કે કદ બદલાતું નથી એટલે a dash l dash is equal to al બરોબર ચાલો કદ ન બદલાતું હોય તો એના કારણે શું થાય તો કે એના કારણે બની શકે એવું કે ભાઈ શું કહેવાય r is equal to rho l square ના છેદમાં a ગુણ્યા l બરાબર શું થાય કદ એટલે rho v l square તો એનો મતલબ કે r proportional to l square જો ડેલ્ટા r ના છેદમાં r is equal to 2 ડેલ્ટા l ના છેદમાં l બરોબર તો ડેલ્ટા l ના છેદમાં l કેટલા આવે છે 100% તો ડેલ્ટા r ના છેદમાં r કેટલા આવશે 200% તો આપણો આન્સર આવ્યો 200% બરોબર કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ કયા નિયમની રજૂઆત કરે છે તો ઊર્જા સંરક્ષણનો નિયમ આવે જ્યારે આ ચલાવેલું ત્યારે પણ મેં કીધું તો ઊર્જા સંરક્ષણનો નિયમનું શું કરે છે પાલન કરે છે એના પછી શું કહે છે આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતા તેમાંથી એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા H proportional to I square H proportional to R H proportional to T બરોબર તો હવે આપણને એકમ સમયમાં એનો મતલબ કે H by T proportional to I square મતલબ કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હશે ઓકે ચાલો એના પછી શું કીધેલું છે ભાઈ એના પછી એવું કીધું છે કિર્ચોફનો જંકશનનો નિયમ એ ખાલી જગ્યાનું પ્રતિબિંબ છે હકીકતનું ઓકે એટલો જ સવાલ છે બાકીનું જે છે એ એક્સ્ટ્રામાં છે ઓકે તો હવે આપણને શું કીધું છે કે કિર્ચોફનો જંકશનનો નિયમ મતલબ વિદ્યુત ભારનું સંરક્ષણ રેડી વિદ્યુત ભારનું આપણે ખબર છે કે જંકશન પાસે સિગ્મા I બરાબર શું આવે સિગ્મા I બરાબર 0 સિગ્મા I બરાબર 0 એનો મતલબ શું થાય કે ભાઈ ન્યા તમામ પ્રકારના વિદ્યુતભાર જેટલા વિદ્યુતભાર આવે છે એટલા વિદ્યુતભાર નીકળી જાય છે એટલે એટલા માટે છે ને વિદ્યુતભારનું શું થાય છે સંરક્ષણ થાય છે રેડી ચાલો હવે
સ્થિત વિદ્યુતમાં કુલમના નિયમને અનુરૂપ વિદ્યુત પ્રવાહ શું કહેવાય પ્રવાહ વિદ્યુતમાં ખાલી જગ્યા નિયમ અગત્યનો છે બાયો સાવરનો નિયમ. બરાબર, બાયો સાવરનો આપણે એ પણ જોયું હતું કે આ બંને વચ્ચે શું સિમિલરિટી છે. બરોબર, કે ભાઈ બાયો સાવરનો નિયમ છે એ પ્રવાહના કારણે ઉત્પન્ન થાય છે, ઓલો વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થાય છે. પ્રવાહના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ હોય છે, જ્યારે ઓલું સમતલમાં હોય અને સમતલને લંબ પણ હોય. બરોબર, આ બધી વસ્તુને આપણે ડિસ્કશન કરેલી હતી. રેડી? ચાલો, હવે એના પછી શું કહે છે તો કે અવરોધના ઋણ તાપમાન ગુણાંક ધરાવતા હોય તેવા ઘન પદાર્થો અવાહક પણ હોય અને અર્ધવાહક પણ હોય. બરોબર, હંમેશા યાદ રાખવાનું કે તાપમાન ગુણાંક હંમેશા સુવાહકોનો ધન હોય, બાકી બધાનો ઋણ હોય. રેડી? એના પછી શું કહે છે એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાંથી સ્થાયી પ્રવાહ વહે છે, તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ બદલાશે નહીં? તો જો અહીંયા પ્રવાહ ઘનતા આપ્યું છે J is equal to IA. J is equal to IA. બરોબર, તો અહીંયા જો ક્ષેત્રફળ બદલાણું, જે બદલાઈ ગયો. એના પછી વિદ્યુત ક્ષેત્ર મોબિલિટી ની વાત કરવામાં આવે તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે VD બાય E. હવે જોઈએ VD બદલાય છે કે નથી બદલાતો. ડ્રિફ્ટ વેગ બદલાય કે ન બદલાય? ડ્રિફ્ટ વેગ એટલે શું થાય? VD ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ ટાઉ. રિલેક્સેશન ટાઈમ. રેડી? જો તમારું શું કહેવાય મુખ નાનું હશે તો ત્યાં રિલેક્સેશન ટાઈમ ઓછો આવશે. બરોબર, અને જો મુખ મોટું હશે તો રિલેક્સેશન ટાઈમ કેવો આવશે? વધારે આવશે. તો એના માટે થઈને રિલેક્સેશન ટાઈમમાં શું થાય? ફેરફાર થાય. તો એના કારણે થઈને વીડી શું થાય તો કે બદલાય, અને વીડી બદલાય તો વિદ્યુત ક્ષેત્ર બદલાય, તો બાકી કોણ? પ્રવાહ. તો પ્રવાહ બદલાતો નથી. રેડી? અને આમાં તે પ્રવાહ બરાબર શું થાય? I બરાબર Q બાય T. Q બાય T. બરોબર, વિદ્યુત ભાર જેટલા આવવાના છે એટલા જ આવવાના છે. બરોબર, સંખ્યા. ચાલો, એના પછી આપણે વાત કરીએ તાપમાન વધે તેમ તેમ શું કહેવાય વિદ્યુતીય અવરોધ. ચાલો, વિદ્યુતીય અવરોધ શું થાય તો કે સુવાહક માટે વધે. કેમ? કારણ કે ધન તાપમાન ગુણાંક છે. બરોબર, જ્યારે અહીંયા શું છે? અર્ધવાહક માટે ઋણ છે, અને એટલા માટે થઈને તાપમાન શું થાય? ઘટે. એટલે ઓપ્શન એ સાચો છે. એક પ્રવાહધારિત સોલેનોઇડ ની અંદર તેની અક્ષની દિશામાં, જો આ એમસીક્યુ છે ને માથું ખંજવાળ નાખે એવો છે. આપણને શું કીધું છે? સોલેનોઇડ ની અંદર સમાન વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે આ રીતે. આ સોલેનોઇડ છે. બરોબર, સોલેનોઇડ ની અંદર જો તમારે ચુંબકીય ક્ષેત્રની દિશા જોતી હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈક આ રીતના હશે. ચુંબકીય ક્ષેત્ર. હવે આની આ દિશામાં મારે શું કરવાનું છે? ઇલેક્ટ્રોનને પ્રસ્થાપિત કરવાનો છે, પ્રક્ષેપિત કરવાનો છે. બરોબર, હવે જો તમે સમજો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, ગતિ પણ આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી. બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી, એનો મતલબ કે બંને શું કહેવાય ઇલેક્ટ્રોન ઉપર કોઈ પ્રકારનું બળ લાગવાનું નથી, અને કોઈ પ્રકારનું બળ ન લાગે તો એ ગોળ ગોળ ફરવાનું નથી, અથવા તો પ્રવેગિત પણ થવાનું નથી. કેમ પ્રવેગિત ન થાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે F બરાબર QE. F બરાબર QE. વિદ્યુત ક્ષેત્ર જોઈએ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી, માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર છે. તો એનો મતલબ કે અહીંયા પ્રવેગિત પણ નહીં થાય. રેડી? 45 નો ખૂણો નહીં બનાવે, આસપાસ ગતિ નહીં કરે. એ માત્ર ને માત્ર સોલેનોઇડની અક્ષ પર શું થાય? જે વ્યક્તિ જાતો તો એને એ જ વ્યક્તિ શું કરશે? ગતિ કરશે. રેડી? હવે તમે જો વર્તુળાકાર પથ પર ક્યારે ગતિ કરે તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હોય અને ઇલેક્ટ્રોનનો વેગ આમ હોય, તો હવે એના દ્વારા બળ કઈ દિશામાં લાગે? ઉપરની તરફ, અને એના કારણે શું થાય તો કે આ ગોળ 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 ફરે. બરોબર, પણ અહીંયા એવું થવાનું નથી. ચાલો, એના પછી આપણે આગળ વધીએ. શું કીધું છે ભાઈ? આપેલ પરિપથમાં કુલ પાવર 150 વોલ્ટ વ્યય થતો હોય તો અવરોધનું મૂલ્ય જો. જો ભાઈ પાવર P બરાબર થાય I²R. સાહેબ આ સૂત્રને બદલે મારે બીજું સૂત્ર જોતું હોય તો મને અહીંયા પ્રવાહ ક્યાં આપ્યો છે? ચાલો પ્રવાહના બદલે બીજું સૂત્ર મૂકીએ. P = VI. લે ફરી પાછો પ્રવાહ આવ્યો. હાલો એક કામ કરો, હજી સૂત્ર આપો V²/R. હા, આ બરોબર ને? હવે પાવર P કેટલો આપ્યો છે? 150. પાવર P કેટલો આપ્યો છે? 150. V કેટલો આપ્યો છે? 15/2, અને એના છેદમાં R. આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો આવે? 2R/R+2. તો આ બંનેનો સમતુલ્ય અવરોધ ગોતશો એટલે કેટલો જવાબ આવે? 6 જવાબ આવે. બરોબર, ચાલો હવે આગળ વધીએ. હવે આપણને શું કહે છે? આપેલા પરિપથમાં અવરોધ R ના કયા મૂલ્ય માટે ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય થશે? માનો કે અહીંયા અવલોકન અહીંયાથી પ્રવાહ પસાર જ નથી થતો. I બરાબર 0 છે. I બરાબર શું છે? 0. એનો મતલબ કે હવે આ ગેલ્વેનોમીટર છે જ નહીં એમ કહી શકાય. બરાબર, ગેલ્વેનોમીટર છે જ નહીં એમ કહી શકાય. હવે એના કારણે અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલાનો થયો હોય? તો કે વોલ્ટેજ ડ્રોપ 2 વોલ્ટનો થયો હોય. કેટલાનો થયો હોય? આના અક્રોસ 2 વોલ્ટનો વોલ્ટેજ ડ્રોપ થાય. બરોબર, હવે આ 2 વોલ્ટનો વોલ્ટેજ ડ્રોપ થયો, એના કારણે અહીંયા મારે 500 પાસે વોલ્ટેજ ડ્રોપ જોતો હોય તો કેટલાનો જોઈએ? કેટલાનો મળે? તો કે 10 વોલ્ટનો. કેમ? કારણ કે 12 વોલ્ટમાંથી 2 વોલ્ટ અહીંયા ડ્રોપ થઈ ગયો, તો બાકી કેટલા વધ્યા? 10 વોલ્ટ. બરોબર, હવે આપણને શું કહે છે કે ભાઈ આંતરિક અવરોધ સોરી R ની વેલ્યુ આપણે શોધવાની છે. R ની વેલ્યુ આપણે શોધવાની છે. કઈ રીતે મળે? તો કે ભાઈ V = IR. બરોબર, ચાલો અહીંયા કેટલા? 10 નો વોલ્ટ છે. બરોબર, અને આનો અવરોધ કેટલો છે? 500. તો આપણને પ્રવાહ મળ્યો I. પ્રવાહ કેટલો મળ્યો? I.
બરોબર. હવે અહીંયા વોલ્ટેજ ફરી પાછો અહીંયા વોલ્ટેજ કેટલો છે તો કે ભાઈ V is equal to IR. V is equal to IR. અહીંયા વોલ્ટેજ ડ્રોપ થયો 2 વોલ્ટનો બરોબર અને I આપ્યો છે 10/500 બરોબર ગુણ્યા R. ઓકે અહીંયા મીંડું ઉડી ગયું ઉપરની બાજુ ગયો તો R બરાબર કેટલો આવ્યો 100 ઓહમ. તો કેટલા ઓહમ આવશે 100 ઓહમ આપણો આન્સર આવશે. ઓકે ચાલો એના પછી 3 વોલ્ટના EMF અને R આંતરિક ધરાવતા એક કોષના ટર્મિનલ વોલ્ટેજ અહીંયા મતલબ કે આવડો વોલ્ટેજ કેટલો છે 2.5 વોલ્ટ છે બરાબર અને R માં ઉષ્માનો વ્યય 0.5 મતલબ કે આમાં ઉષ્માનો વ્યય 0.5 વોટ હોય તો આંતરિક અવરોધમાં પાવરનો વ્યય કેટલો થતો હશે. હવે આ દાખલો છે ને થોડોક લાંબો થવાનો છે. આ MCQ બહુ લાંબો છે બરાબર. હવે આ લાંબો થશે ને એની પાછળનું હું કારણ આપું છું. અહીંયા ટર્મિનલ વોલ્ટેજ કેટલો આવ્યો 2.5 વોલ્ટ બરાબર. એનો મતલબ કે અહીંયા અવરોધ પાસે કેટલાનું પોટેન્શિયલ ડ્રોપ થયો છે 0.5 વોલ્ટ નો. યસ સર. હવે એના કારણે જો મારે આંતરિક અવરોધનો રેશિયો જોતો હોય તો કેટલો મળે તો અહીંયા જો P is equal to VI થાય. P is equal to VI અને V is equal to IR થાય બરોબર. તો VR ના છેદમાં V કેપિટલ R is equal to જો બંનેમાં પ્રવાહ તો સમાન જ પસાર થાય તો સ્મોલ r ના છેદમાં કેપિટલ R. ચાલો સ્મોલ r કેટલો આપ્યો છે તો કે એ આપેલો છે 0.5 એના છેદમાં કેટલો છે 2.5 તો આનો જવાબ કેટલો આવે તો કે 1/5 એટલે સ્મોલ r ના છેદમાં કેપિટલ R બરાબર 1/5 આવ્યું. રેડી. હવે ફરી પાછો અહીંયા વ્યય થતો પાવર આપણને ખબર છે કેટલો આવે P is equal to I square R. P is equal to I square R. ફરી પાછો પ્રવાહ કેવો સમાન એટલે હું વિભાજન લઈશ બંનેના રેશિયો લઈશ તો પ્રવાહ ઉડી જવાનો. તો અહીંયા P small r ના છેદમાં P કેપિટલ R is equal to સ્મોલ r ના છેદમાં કેપિટલ R. સ્મોલ r ના છેદમાં કેપિટલ R 1/5 આપેલા છે. કેપિટલ PR કેટલા આપેલા છે ભાઈ PR આપેલા છે 0.5 એના છેદમાં 5 કરું તો 0.10 જવાબ આવે. રેડી. તો આપણો જવાબ 0.10 વોલ્ટ થશે. રેડી. એના પછી આપણે આગળ વધીએ. હવે આપણને શું કહે છે લૂપ ABCD ને કારણે O બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે એના માટે થઈને તમને સૂત્ર યાદ હોવું જોઈએ B is equal to μ0 I થીટા ના છેદમાં 4 પાઈ A બરોબર 4 પાઈ A. માનો કે આ બાજુ છે A અને આવડી આ બાજુ છે B બરોબર એટલી વસ્તુ છે. ઓકે હવે આપણે જોઈએ સોરી અહીંયા આપેલી જ છે ને ચાલો હવે અહીંયા જોવો કે ભાઈ આ રેખા છે આ રેખા એના દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવું આવશે 0 કારણ કે એની રેખામાં ચુંબકીય ક્ષેત્ર છે. આના દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવું આવશે 0 કેમ કારણ કે એની જ રેખામાં શું છે એ પોઈન્ટ છે એટલા માટે આ બંને દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર શું આવશે 0. આના દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એના માટે થઈને 30 ડિગ્રી છે 30 ડિગ્રી બરાબર π/6 લખાય π/6 વેલ્યુ મૂકો π/6 ની અને તમને આન્સર મળશે. હવે તમને પ્લસમાં આન્સર મળશે કે માઇનસમાં આન્સર મળશે. જો આના દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આમ છે બરોબર બહારની તરફ છે. આના દ્વારા બહારની તરફ આવે છે અને આના દ્વારા અંદરની તરફ આવે છે. આના દ્વારા ક્યાં આવે છે અંદરની તરફ. તો બંનેની શું કરવાની બાદબાકી કરવાની અને બાદબાકી કરતા મને ફાઇનલી આન્સર આવો મળે છે બરોબર. બાદબાકી કરતા બંનેનો જવાબ આવો મળે છે. ક્લિયર છે. ચાલો એના પછી યુ આકારના તારમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રવાહ વહે છે. એ ત્રિજ્યાવાળો અર્ધવર્તુળાકાર ભાગ PQR છે. જો O તેનું કેન્દ્ર હોય તો O બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર જોવાનું. અનંત લંબાઈનો તાર છે બરોબર અને એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0 I ના છેદમાં કેટલું આવે તો કે 2 પાઈ A બરોબર અને આનું સૂત્ર પણ શું આવશે μ0 I/2 પાઈ A સોરી 2 નહીં 4 આવશે 4 પાઈ A બરોબર 4 પાઈ A. તો આ બંનેનો શું થાય બેસિકલી સરવાળો થાય બાદબાકી જોઈએ. જો આના દ્વારા ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે બહારની તરફ બરોબર એટલે બહારની તરફ. આના દ્વારા ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે બહારની તરફ. તો બંનેનો શું કરવાનો સરવાળો બરોબર. તો આ બંનેનો સરવાળો કરી નાખો કેટલો જવાબ આવે μ0 I/2 પાઈ A બરોબર. હવે આપણે શું કરશું તો કે હવે આ અર્ધવર્તુળ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તો એના દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આવે μ0 I/4A બરોબર અને આ બંનેનો સરવાળો કરીએ તો આપણને શું જવાબ મળે છે જો અહીંયા આ આપણો આન્સર. રેડી.
ચાલો હવે એના પછી શું કહે છે તો કે 25 વોલ્ટ 25 વોટ અને 200 વોલ્ટ અને 100 વોટ અને 220 વોલ્ટ પાવર રેટિંગ ધરાવતા બે વિદ્યુત ગોળાઓ ને શ્રેણીમાં જોડીને 440 વોલ્ટનો સપ્લાય લાગુ પાડવામાં આવે તો કયો ગોળો વહેલા ઉડી જશે બરોબર હવે આપણે આવું શોધવાનું છે કયો ગોળો તો અહીંયા માનો કે બેટરી જોડેલી છે બરોબર અહીંયા અવરોધ જોડેલો છે ઓકે ચાલો હવે આનો વોલ્ટેજ કેટલો આપ્યો છે તો કે 200 વોલ્ટ અને આનો વોલ્ટેજ કેટલો આપ્યો છે 220 વોલ્ટ રેડી આનો પાવર સપ્લાય કેટલો આપ્યો છે 25 વોટ અને આનો કેટલો આપેલો છે 100 વોટ રેડી તો હવે આપણે શું કરવાનું છે 440 વોલ્ટ રેડી હવે આપણે શું કરીએ જો અહીંયા હું તમને થોડી ઘણી હિન્ટ આપી દઉં છું કે ભાઈ અહીંયા આપણે કરવાનું છે એવું કે આ ટોટલ જે બંને બલ્બ છે એ બંને બલ્બ દ્વારા આ બેટરી કેટલો પાવર વ્યય કરે છે અથવા તો પાવર શું કરશે બનાવશે બરાબર તો કઈ રીતે મળશે P is equal to કઈ રીતે મળે I2R P is equal to I2R પણ સર મને R ની વેલ્યુ ખબર નથી I ની વેલ્યુ ખબર નથી કઈ રીતે મળે તો કે ભાઈ જો અહીંયા તમને V અને P આપ્યો છે હા સાહેબ V અને P આપ્યો છે તો P is equal to V² ના છેદમાં R વેલ્યુ મૂકો અને R ની વેલ્યુ મૂકો રેડી R ની વેલ્યુ મેળવો અહીંયા ફરી પાછી R ની વેલ્યુ મેળવો બંને પાછો કેવા છે શ્રેણીમાં R નો સરવાળો કરો અને એની આરે બેટરી લાગુ પાડેલી હોય તો પ્રવાહ મળી જાય અને પ્રવાહના કારણે મને પાવર મળશે અને પાવર પરથી તમને શું મળશે વોલ્ટેજ મળશે શું મળશે વોલ્ટેજ હવે પછી તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા જે પાવર છે 25 વોટનો કે પછી 100 વોટનો આમાંથી કયો ગોળો ઉડી જાય તો પેલો ગોળો ઉડશે 25 વોટનો કેવો ઉડશે 25 વોટનો બરોબર ચાલો એના પછી આગળ વધીએ શું કહે છે એક હીટર કોઇલ ને કાપીને તેના બે સમાન ટુકડા કરી દેવાના એનો મતલબ કે અવરોધ આપણે શું કરી નાખ્યો છે અવરોધ આપણે અડધો કરી નાખ્યો અડધો કેમ કારણ કે R proportional to L જો L અડધો થાય તો અવરોધ પણ શું થાય અડધો થાય બરાબર હવે એક જ ટુકડાને હીટર કોઇલ વિદ્યુત પ્રવાહ તો એનો જ રહેવાનો છે તો એના કારણે ઉદ્ભવતી ઉષ્મા કેટલી આવશે H is equal to I2RT બરાબર તો I અચળ છે T અચળ છે પણ એનો મતલબ H proportional to R જો L અડધો થશે તો R અડધો થાય તો ઉર્જા પણ શું થઈ જશે અડધી થઈ જશે બરાબર એક ઘરમાં 45 વોટ અને 45 વોટના 15 બલ્બ બરાબર 100 વોટના 15 બલ્બ અને 1 કિલોવોટના બે હીટર ને 220 વોલ્ટના મુખ્ય સપ્લાય સાથે જોડેલો છે તો ફ્યુઝ તારમાંથી વહેતો લઘુત્તમ પ્રવાહનું મૂલ્ય કેટલું આવશે બરાબર હવે સમજો કે અહીંયા ટોટલ ઉર્જા ખર્ચાય છે કેટલી તો 45 ગુણ્યા 15 પ્લસ 15 ગુણ્યા 100 પ્લસ 2 ગુણ્યા 1000 બરાબર તો આ બધાનો સરવાળો કરીએ બરાબર તો 45 ગુણ્યા 15 એટલે એક મિનિટ 45 ગુણ્યા 15 બરાબર 675 પ્લસ 1500 અને પ્લસ 2000 બરાબર તો 3500 પ્લસ 675 તો આનો જવાબ આવશે 4175 બરાબર હવે આપણે કેના વોલ્ટેજ સાથે જોડેલા છે 220 વોલ્ટ તો આ પાવર મેળવો પાવર P મેળવો તો P is equal to VI બરાબર તો હવે આપણે કામ કરીએ V ને છેદમાં લઈએ તો 4175 ના છેદમાં 220 તો is equal to I અને આના ભાગ્યા 220 કરીશ તો 18.97 એટલે કે નિયરલી ઇક્વલ ટુ તમારે 20 એમ્પિયર નો શું મૂકવો પડે તો કે ફ્યુઝ મૂકવો પડે ઓકે ચાલો એના પછી આગળ વધીએ I જેટલો સ્થાયી પ્રવાહધારિત તાર વિચારો કે જેની લંબાઈ લંબ સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકેલી છે મતલબ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આમ આપેલું હોય ને ચુંબકીય ક્ષેત્ર આ રીતે આપેલું હોય તો આપણો વિદ્યુત સળિયો આ રીતે મૂકેલો છે બરાબર ચાલો તારમાં રહેલા વિદ્યુત ભારનો ધ્યાનમાં લો એ અજ્ઞાત છે કે ચુંબકીય બળ કોઈ કાર્ય કરતું નથી જે સૂચવે છે કે જો તાર B ની અસર હેઠળ ગતિ કરશે તો બળ દ્વારા થયેલું કાર્ય કેવું છે 0 છે બરાબર ચાલો હવે આપણે ઓકે બળ દ્વારા કાર્ય થતું નથી અથવા તો કાર્ય 0 છે બંનેનો એક જ અર્થ થાય હવે આપણને શું કીધું છે અવકાશનો કોઈ સંઘન વિભાગ કેટલાક સમાન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી ભરેલો છે બરાબર હવે આપણે એક કામ કરીએ બરાબર આ વિભાગ છે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રથી શું કરેલો છે ભરેલો છે બરાબર આ સમઘનની કોઈ એક સપાટીને લંબ રૂપે ઇલેક્ટ્રોન શું કરે છે ઘનમાં દાખલ થાય છે અને આ સમતલથી વિરુદ્ધ માનો કે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન આ રીતે દાખલ થાય છે બરાબર અને પોઝિટ્રોન પણ આ જ રીતે શું થાય છે દાખલ થાય છે તો આ ક્ષણે બંને કણો પર વિદ્યુત બળોના લીધે સમાન પ્રવેગ હશે બંને કણો સમાન દરથી ઉર્જા મેળવશે અથવા તો ગુમાવશે બંને કણો પર ચુંબકીય બળને લીધે સમાન પ્રવેગ ચુંબકીય બળના લીધે કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી એટલે આ ખોટું છે
બરાબર, અને દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ફક્ત બી દ્વારા નક્કી થાય એ ખોટું છે. તો અહીંયા તમારા વિદ્યુત બળોના લીધે સમાન પ્રવેગ ઉત્પન્ન છે, એ આપણો જવાબ શું આવશે? સાચો આવશે. રેડી? ચાલો, તો અહીંયા આપણા બધા જ એમસીક્યુ પૂરા થઈ ગયા. અને હવે આપણે સેક્શન શું જોશું? તો કે સેક્શન બી ની અંદર એ, બી અને સી વિભાગ જોશું. બરાબર, અને એમાં બહુ એટલે બહુ જ ઈઝી સવાલ પૂછેલા છે. બરાબર, મોબિલિટી મ્યુ બરાબર વીડી ના છેદમાં ઈ, બરાબર, વ્યાખ્યાયિત કરવાનું છે, એના એકમો આપવાના છે, પારિમાણિક સૂત્ર આપવાનું છે. એના પછી હું કહે છે ઈએમએફ એટલે શું? મેં તમને વાત કરી એમ કે ઈએમએફ, માનો કે આ બે સેલ છે, બે સેલ ની વચ્ચે જો હું પોટેન્શિયલ માપીશ તો મને ઈએમએફ મળશે, પણ બેટરીનો આંતરિક અવરોધના કારણે મને શું મળે? ટર્મિનલ વોલ્ટેજ મળે. અને એના માટે થઈને આ ઇક્વેશન આપણે સાબિત કરવાનું છે. રેડી? હવે વિદ્યુત પરિપથ માટે કિર્ચોફના પહેલા અને બીજા નિયમના ખાલી સ્ટેટમેન્ટ લખવાના હતા, બીજું કાંઈ નહોતું. પહેલો નિયમ શું કહે છે કે જંકશન પાસે શું કહેવાય, કુલ વિદ્યુત પ્રવાહનો સરવાળો શું આવે? 0 આવે. જંકશન બિંદુ આગળ કુલ વિદ્યુત પ્રવાહનો સરવાળો શું આવે? 0 આવે. બરોબર, અને બીજા નિયમ તો તમને ખબર જ છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ અને આનુષંગિક અવરોધ નો સરવાળો આપણને શું આપશે? બેટરીને લાગુ પાડેલા, એ પરિપથને લાગુ પાડેલા બેટરીના કુલ સરવાળા જેટલો થાય. બરોબર, તો આ આપણને આવડો આપશે. એના પછી હું કહે છે પાસ પાસે વીંટાળેલા 100 આટા વાળું ગૂંચળું, n બરાબર કેપિટલ N બરાબર 100 આટા, બરાબર, r બરાબર 10 સેન્ટીમીટર, એક વર્તુળાકાર ગૂંચળું I બરાબર 3.2 એમ્પિયર, 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો B ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર પૂછ્યું છે તો μ0 I ના છેદમાં 2r આવશે. બરાબર, શું આવશે? 2r. અને જો આટાની સંખ્યા આપેલી હોય તો આટાની સંખ્યા આપણે શું કરી દેવું? ગુણાકાર કરી દેવું. તો આપણને શું મળ્યું? તો કે ચુંબકીય ક્ષેત્ર મળ્યું. ચાલો, હવે આપણને શું કહીએ? 10 સેન્ટીમીટર બાજુઓ વાળા એક ચોરસ ગૂંચળાને 20 આટા છે, તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.8 ટેસ્લાના મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ડિગ્રી એટલે કે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો ગૂંચળું કેટલો ટોર્ક અનુભવશે? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો કે NAB sin થીટા. બરોબર, NAB sin થીટા થાય. બરોબર, શું આવશે? NIAB sin થીટા થાય. બરોબર, શું આવશે? NIAB sin થીટા. એમાં થીટાની વેલ્યુ 30 મૂકશો, I ની, B ની અને A ની વેલ્યુ તમને આપેલી છે. ઓકે, ચાલો એક મિનિટ 30 ગૂંચળું. ઓકે, હા, તમને અહીંયા એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે કોણ ખૂણો બનાવે છે. તો ભાઈ એ 30 ડિગ્રીનો ખૂણો બનાવે તો આપણે 60 ડિગ્રી લેવું કે 30 ડિગ્રી લેવું એ પણ તમારે નક્કી કરવું પડશે. ભાઈ એકવાર તમે આકૃતિ દોરશો એટલે તમને ખ્યાલ આવી જશે. રેડી? ચાલો, હવે ઓહમનો નિયમ લખો. J ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? E સિગ્મા વાળું સૂત્ર સાબિત કરો. આ સૂત્ર પણ આપણે સાબિત કરાવેલું હતું. દ્રવ્યની અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ યોગ્ય આલેખ દોરી. હવે આપણે જોયું હતું કે અવરોધકતા માટે તમે જોવા જાવ, અવરોધકતા માટે જોવા જાવ કે ભાઈ સુવાહક માટે અવરોધકતા શું થાય? વધે. આ રીતે વધે, આમય વધે. જ્યારે અર્ધવાહક માટે અવરોધકતા શું થાય છે? ઘટે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં લોરેન્ટ્ઝ બળનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે. F ઇઝ ઇક્વલ ટુ QE V ક્રોસ B. V ક્રોસ B. આવડો ઇક્વેશન આપણે સાબિત કરવાનું છે. બધા ઉપર વેક્ટર આવશે. ઓકે, ચાલો, કારની એક સંગ્રાહક બેટરીમાં એપ્સિલોન 12 વોલ્ટ આપેલા છે. બરોબર, અને આંતરિક અવરોધ R ઇઝ ઇક્વલ ટુ 0.4 ઓહમ આપેલા છે. તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ? જો જ્યારે પણ મહત્તમ પ્રવાહ ખેંચી શકાય એમ પૂછે ને ત્યારે તમારે બહારના અવરોધને શું કરી દેવાની? 0 કરી દેવાનું. બહારના અવરોધને શું કરી દેવાનું? 0 કરી દેવાનું. તો અહીંયા તમને મળી શકે મેક્સિમમ અવરોધ V ઇઝ ઇક્વલ ટુ IR. રેડી? એટલે 12 ના છેદમાં 0.4 એટલે તમને પ્રવાહ મળશે. ઓકે, ચાલો, એક સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તેમાંથી 20 સેન્ટીમીટર રહેલા 20 સેન્ટીમીટર દૂર રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ. બરોબર, એક લાંબા એટલે આપણે અનંત લંબાઈનો લઈ લઈએ તો μ0 I ના છેદમાં 2 પાઈ d. બરોબર, તો આ આપણો આન્સર આવશે. ઓકે, ચાલો, એના પછી ઓહમના નિયમની કોઈ પણ 4 મર્યાદા લખો. હવે 4 મર્યાદામાં આપણને 3 મર્યાદા તો ખબર જ છે. કઈ કઈ? એક તો રેખીય નથી, એકના એક વોલ્ટેજ માટે ઓલું થાય છે. બરોબર, બે મૂલ્ય મળે છે. પોલારિટી ચેન્જ કરો તો એકના એક પ્રવાહ માટે એનું વોલ્ટેજનું મૂલ્ય મળતું નથી. તો આ બધી મર્યાદા છે અને એના ગ્રાફ દોર નાખો. બરોબર, 4 ની બદલે તમે 3 મર્યાદા લખી હોય ને તોય ચાલે. 4 મર્યાદા આવતી જ નથી, આપણે 3 મર્યાદા. ઓકે, ચાલો, હવે એના પછી શા માટે પાવર હાઉસ પર, ઓકે, એક આવું સૂત્ર આપણે ભણ્યા હતા. PC is equal to V square by R into V. બરાબર, સોરી, એક મિનિટ.
P is equal to P by V square. આવું એક સૂત્ર આપણે ભણ્યા હતા, બરોબર? P by V square અથવા તો PC proportional to 1 upon V square. બરોબર? એનો મતલબ કે તમારો જે વિદ્યુત પ્રવાહ છે, એટલે તમારો જે વિદ્યુત પ્રવાહ છે એ શું હોવો જોઈએ, સોરી, વિદ્યુત સ્થિતિમાન છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલા માટે થઈને જો તમે વધારે પડતા મોટા મૂલ્યનું તમે શું કરશો, વિદ્યુત સ્થિતિમાન મોકલશો, તો એના કારણે એના દ્વારા પાવર થતો લોસ અથવા તો લોસ થતો પાવર કેવો આવશે, તો કે ઓછો આવશે. બરોબર? તો V વધારે તો PC કેવો આવશે, ઓછો. અને એટલા માટે થઈને આપણે શું કરીએ છીએ, ઊંચા વોલ્ટેજ સાથે આપણે પાવરને મોકલીએ છીએ. ચાલો, હવે એના પછી બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું બળ, આ ઓલું F is equal to મ્યુ 0 IA IB L ના છેદમાં 2 પાઈ d. બરોબર? આવડું ઇક્વેશન છે. પછી વોલ્ટમીટરની પ્રવાહ સંવેદિતતા phi by I is equal to NAB ના છેદમાં K, અને વોલ્ટેજ સંવેદિતતાની વાત કરવામાં આવે તો phi by V NAB ના છેદમાં K ગુણ્યા 1 upon R. બરોબર? આ ઇક્વેશન હતા. આ ઇક્વેશન આપણે સાબિત કરવાના છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતતા આ વસ્તુ થઈ ગઈ. ચાલો, હવે આપણે શું કીધું, 4 સેન્ટીમીટર અંતર રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ એક જ સમાન દિશામાં વહે છે, તો તાર A ના 10 સેન્ટીમીટર દૂર વિભાગમાં કઈ લાગતું બળ શોધો. બરોબર? હવે આપણને શું કહે છે, તાર A ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર. ઓકે, હવે આપણે પેલી વસ્તુ તો અહીંયા 10 સેન્ટીમીટર નથી આપ્યું. ઓકે, અહીંયા તમને લંબાઈ આપી દીધી છે, અહીંયા લંબાઈ આપી દીધી છે 10 સેન્ટીમીટર. એના ઉપર લાગતું બળ શોધવાનું છે. બરોબર? તો આપણને F is equal to મ્યુ IA IB L ના છેદમાં 2 પાઈ d. બરાબર? બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે 4 સેન્ટીમીટર. તો આ તારના કારણે એટલા ભાગ ઉપર લાગતું બળ શોધવાનું છે. તો અહીંયા L બરાબર કેટલા લઈશું આપણે? L બરાબર લઈશું 10 સેન્ટીમીટર. નીચે આપણને D આપેલા છે 4 સેન્ટીમીટર, અને એમ કરતા કરતા આપણે શું કરશું, આન્સર લાવીશું. રેડી? ચાલો, સેક્શન B ઉપર જઈએ. હવે આપણે શું કીધું છે કે ભાઈ ત્રિજ્યા માટેનું સૂત્ર સાબિત કરો. ત્રિજ્યા માટે સૂત્ર R is equal to mv by qb. આ ઇક્વેશન છે, અને એના ઉપરથી કોણીય આવૃત્તિની સૂત્ર મળી જાય. કેમ? કારણ કે V is equal to omega r થાય. V is equal to omega r બંને બાજુથી ઉડી જાય તો ઓમેગા બરાબર શું મળશે, qb by m. બરાબર? તો આપણને કોણીય આવૃત્તિ મળી ગઈ. ચાલો, 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા 1 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ વેગ ગણો. આટલી વસ્તુ આપણને શોધવાની કીધી છે. ઓકે, સરેરાશ ડ્રિફ્ટ વેગ એટલે કે VD. ચાલો, હવે આપણને કયું સૂત્ર વાપરીશું, તો N is equal to NEVD A. બરાબર? I is equal to NEVD A. ચાલો, I આપ્યો છે, N આપ્યો છે, હા સાહેબ આપ્યો છે 9 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ મીટર ક્યુબ. પણ એવા કેટલા છે, 63.5 છે. બરોબર? તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી E ની વેલ્યુ આપણને ખબર છે 1.6 ગુણ્યા 10⁻19. VD ની વેલ્યુ આપણે શોધવાની છે. એરિયા આપેલો છે, તો એના પરથી આપણને શું મળશે, આ ઇક્વેશન મળશે. બરોબર? હવે n માટે શું કરશો, જો તમને અહીંયા એની ઘનતા આપેલી છે, રો આપેલી છે. રો બરાબર શું છે, 9 × 10⁻3. બરોબર? દળાંક આપેલો છે આપણને, તો 63.5 યુ અથવા તો ગ્રામમાં 6.022 ગુણ્યા 10⁻23 રહેલા હોય, તો એવા આપણે કેટલા ગ્રામ છે એ આપણે જોવાના છે. બરોબર? તો એના પરથી આપણને શું મળશે, આન્સર મળશે. ઓકે, ચાલો, ઓકે, એના પછી આગળ વધીએ. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, આ આપણને ફરી પાછું જો સમક્ષિતિજ ઘટક આપણને આપેલો છે 3 × 10⁻5 ટેસ્લા. બરોબર? ક્ષેત્રની દિશામાં ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફની છે. બરોબર? અને એક લાંબો સીધો વાયર 1 એમ્પિયર જેટલા સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. બરોબર? સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેનામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય તો મને કેવું મળશે, બળ મેક્સિમમ મળશે. અને જો ઉત્તરથી દક્ષિણ તરફ પૂછે તો મને બળ કેવું મળશે, મિનિમમ મળશે. ઓકે, ચાલો, એના પછી શું કહે છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો આ આકૃતિ ઓલું ઇક્વેશન યાદ કરો, મેં તમને કીધું હતું કે B proportional to R, B proportional to 1 upon R. બરોબર? તારની અંદર B proportional to R આવશે, અને તારથી બહાર ગયા એટલે B proportional to 1 upon R આવશે. રેડી? હવે એના માટે હવે આગળ શું કરવાનું છે, 6 × 10⁻4 ટેસ્લા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને
ત્રિજ્યા કેટલી છે આપણે r શોધવાની છે બરાબર આપણે શું શોધવાનું છે r બરાબર mv ના છેદમાં qb r બરાબર mv ના છેદમાં શું થાય qb ચાલો m આપ્યો છે કોના માટે છે ઇલેક્ટ્રોન નું દળ ખબર છે v આપેલો છે q આપ્યો છે ઇલેક્ટ્રોન નું આપણને q પણ ખબર છે ચાલો b આપેલો છે આપ્યો છે તો આપણે કોણીય આવૃત્તિ આપણે શું કરવાની છે તો કે કોણીય આવૃત્તિ મળી જાય આપણને qb ના છેદમાં m અને એની ગતિ ઉર્જા જોવાની છે તો ગતિ ઉર્જા માટે મેં સૂત્ર લખાયું r = √2km ના છેદમાં qb બરોબર ચાલો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગુચરા કે જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં નથી અને તેના ઉપર લાગતું ટોર્ક આવડું આ સૂત્ર સાબિત કરવાનું છે ઓલું યાદ કરો મેં તમને કીધું હતું અહીંયાથી આમ બંને વચ્ચેનું લંબ અંતર કયું લેવાનું આવડું આ લંબ અંતર છે બરોબર સોરી આવડું આ લંબ અંતર છે બરોબર અને એ લંબ અંતર પરથી આપણે શું કર્યું હતું તો કે 2a sin θ લીધા હતા 2a sin θ આ બાજુ a હોય તો 2a sin θ લીધા હતા હવે આ f બરાબર f બરાબર શું તાઉ બરાબર થાય rf r ની વેલ્યુ આપણે 2a મૂકી હતી અને પછી આપણને શું મળ્યું હતું તો કે ટોટલ ટોર્ક મળેલું હતું બરોબર ટોટલ ટોર્ક 2a કે ખાલી છે સોરી 2a કે ચાલો તો ટોટલ ટોર્ક આપણને મળ્યું હતું a f sin θ પછી આપણે લખ્યું હતું કે r cross f લખાય કે f cross r લખાય બરોબર તો મેં કીધું હતું કે r cross f લખાય શા માટે લખાય એ પણ મેં કીધું હતું બરોબર ચાલો તો હવે એના કારણે થઈને આપણે જવાબ આવડો કંઈક આવશે ઓકે હવે આપણે જોઈએ આગળ 8 વોલ્ટ EMF અને 0.5 ઓહમ નો આંતરિક અવરોધ V બરાબર 8 વોલ્ટ અને સ્મોલ r બરાબર 0.5 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી લેડ સંગ્રાહક બેટરીને V બરાબર 120 ડીસી સપ્લાય સાથે કેપિટલ R બરાબર 15.5 વોલ્ટ ઓહમના અવરોધ સાથે શું કરેલું છે વિદ્યુત ભારિત કરવામાં આવે છે હવે કઈ રીતે વિદ્યુત ભારિત થાય જો માનો કે આ બેટરી છે એનો આંતરિક અવરોધ આવડો છે બીજી બેટરીને આ રીતે જોડી અને એનો આંતરિક અવરોધ આ રીતે છે બરોબર તો અહીંયા જો આ બેટરી છે ને એ કેટલાની છે 120 વોલ્ટની છે જે આને શું કરે છે વિદ્યુત ભારિત કરે છે V બરાબર કેટલા આનો એપ્સિલોન કેટલો છે 8 વોલ્ટ અને આનો જે આંતરિક અવરોધ છે એ સ્મોલ r છે અને આનો કેપિટલ R છે બરોબર તો હવે આપણે શું કરવાનું છે તો કે ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે તો ટર્મિનલ વોલ્ટેજ માટે માનો કે આ ટર્મિનલ વોલ્ટેજ હોય તો V બરાબર શું લખાય V બરાબર જો એક અહીંયા પોટેન્શિયલ ડ્રોપ થાય છે એક અહીંયા પોટેન્શિયલ ડ્રોપ થાય છે બરોબર તો અહીંયા આપણે લખી શકાય V = એપ્સિલોન પ્લસ IR કેમ કારણ કે બેટરી ચાર્જમાં છે શેમાં છે ચાર્જમાં અને ચાર્જ થતી હોય તો એક ચાર્જ થાય છે બીજી ડિસ્ચાર્જ થાય જો આવડિયા બેટરી ચાર્જ થાય છે એના માટે આવડું ઇક્વેશન આવશે આવડિયા બેટરી ડિસ્ચાર્જ થાય છે તો એના માટે અહીંયા પ્લસ ની બદલે શું આવશે માઈનસ આવશે બરોબર અને એમ કરતા કરતા આપણને શું મળશે ટર્મિનલ વોલ્ટેજ મળશે બરોબર ચાલો હવે આપણે શું કરવાનું છે વિસ્ટન બ્રિજ એટલે શું વિસ્ટન બ્રિજ વાળું મેં તમને કીધું હતું કે વિસ્ટન બ્રિજ નો આકાર બ્રિજ જેવો હોવાથી એને આપણે વિસ્ટન બ્રિજ કહીએ છીએ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી એટલે વિસ્ટન બ્રિજ કહીએ છીએ સાથે સાથે અજ્ઞાત અવરોધ શોધવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ઓકે ગેલ્વેનોમીટર નો સિદ્ધાંત આપણો શું આવશે તો ભાઈ ગેલ્વેનોમીટર એવું કહે છે કે ભાઈ ગોળ શું કહેવાય નરમ ટુકડા ઉપર જ્યારે હું વર્તુળાકાર ગુચરાને ફેરવું છું બરોબર અથવા તો વીંટું છું અને એમાં જરી ગમતો પ્રવાહ થાય છે ચુંબકીય ક્ષેત્ર બને છે અને ચુંબકીય ક્ષેત્ર બનવાના કારણે ટોર્ક અનુભવે છે ટોર્કના કારણે શું થાય છે એ ગોળ 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 ફરે છે અને સાબિત કરો કે phi બરાબર ઓકે તો ટાઉ બરાબર આપણે આવું સૂત્ર સાબિત કરેલું ટાઉ બરાબર k phi થાય અને ટાઉ બરાબર NIAB થાય બરોબર આવું ઇક્વેશન સાબિત કર્યું ને એમાંથી phi ની વેલ્યુ ગોતો તો આ ઇક્વેશન આપણને મળે ચાલો લાંબા સોલેનોઇડના કારણે અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B = μ0 ni ઓકે આગળ હું કીધું છે ભાઈ વિદ્યુત કોષોના સમાંતર ઓકે આ વસ્તુ પણ આગળ આવી ગઈ એપ્સિલોન ઇક્વિવેલન્ટ ના છેદમાં r ઇક્વિવેલન્ટ = એપ્સિલોન 1 r1 એપ્સિલોન 2 r2 અપ ટુ એપ્સિલોન n rn બરોબર આમાં તમારે એ વસ્તુ યાદ રાખવાની કે આની અંદર કોણ બદલાય છે અને કોણ અચળ રહે છે બરોબર વિદ્યુત પ્રવાહ બદલાય છે અને વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે બરોબર ચાલો હવે આપણે શું કીધું છે કે ભાઈ આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે જો દર્શાવેલ એમીટર એ rg બરાબર આ rg બરોબર કેટલાનો છે 60 ઓહમ નો હોય રેડી તો બીજું પછી હું કીધું છે બી એ માં દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ એટલે કે આ રીતે શન્ટ અવરોધ જોડેલો હોય 0.02 ઓહમ નો વડે એમીટર માં રૂપાંતરિત કરેલું હોય અને આદર્શ અવરોધ વાળું એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું છે હવે સમજો કઈ રીતે આમાં થાય પહેલી વસ્તુ તો હું જો rg ની વેલ્યુ 60 ઓહમ લઉં અહીંયા 60 ઓહમ લઉં તો 60 ને 3 63
અને 3/63 એટલે પ્રવાહ મળ્યો 3/63 3/63 બરોબર. આ આપણને પ્રવાહ મળ્યો. હવે આપણને એમ કીધું છે કે શન્ટ જોડેલો છે, તો આ બંને ઓકે અવરોધ આપણને કિલોમીટર અવરોધ 3 જ આપેલો છે બરોબર, સોરી 60 જ આપેલો છે, પણ એની હારે જો હું શન્ટ જોડીશ તો આ બંનેનો સમતુલ્ય અવરોધ પ્લસ એની હારે આ શ્રેણીમાં, અને પછી હવે ફરી પાછું હું વોલ્ટેજ લાગુ પાડીશ તો V/3 પ્લસ G પેરેલલ કોણ છે તો કે 0.02 બરોબર. તો આ આપણને શું મળશે? પ્રવાહ મળશે. અને આદર્શ એમીટર હોય એનો મતલબ કે આનો અવરોધ શું હોય? 0. તો ડાયરેક્ટ તમને પ્રવાહ મળે I બરાબર 1 એમ્પિયર. પ્રવાહ શું મળે? I બરાબર 1 એમ્પિયર. ઓકે, ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નેટવર્કમાંથી શાખા, જો ઘણીવાર મેં કીધેલું છે અને હજુ કહું છું કે અહીંયા તમને કેટલા ચલ દેખાય છે અને એ ચલ પ્રમાણે તમારે શું કરવાનું તો કે એટલા સમીકરણ બનાવવાના. જો અહીંયાથી હું આમ જાઉં, માનો કે અહીંયાથી I પ્રવાહ નીકળે છે, અહીંયાથી I1, અહીંયાથી I2, માનો કે અહીંયા I3 ગયો તો અહીંયા I1 માઇનસ I3 થાય, અહીંયાથી આવ્યા અહીંયા I2 પ્લસ I3 આવે અને બંનેનો સરવાળો કરો એટલે I1 પ્લસ I2 બરાબર I. ફરી પાછા આવી ગયા. ઓકે, તો હવે અહીંયા 3 ચલ દેખાય છે તો તમારે 3 લૂપ આંખ બંધ કરીને લઈ લેવાની. કઈ લૂપ? એક આ લૂપ લેવો, બીજી આ લૂપ લેવો, ત્રીજી આ લૂપ લેવો બરોબર. પ્રવાહની દિશામાં જતા હોય તો નેગેટિવ, સામી દિશામાં પ્રવાહ આવતો હોય પોઝિટિવ. જાતા મને બેટરીનો નેગેટિવ ટર્મિનલ મળે તો બરાબરની ઓલી બાજુ આપણે નેગેટિવ લઈશું, બેટરીનો પોઝિટિવ ટર્મિનલ મળે તો બેટરીનો પોઝિટિવ ટર્મિનલ એટલે કે પોઝિટિવ વેલ્યુ લઈશું. ઓકે, ચાલો સેમ ટુ સેમ આ વસ્તુ પણ મેં તમને કરાવેલી. આપણે આ યુનિટ ટેસ્ટ નો જ્યારે વિડિયો મૂક્યો હતો ત્યારે આ દાખલો પણ મેં કીધો હતો. આ દાખલો આપણો પૂછાય, મોસ્ટ ટાઈમ દાખલો છે, તો આ દાખલો છે તમારો બરોબર. ફરી પાછી અહીંયા તમને 3 શું દેખાય છે? અચળાંક દેખાય છે. ફરી પાછી એની લૂપ લઈ લો, ફરી પાછી 3 એની શું લઈ લો? લૂપ લઈ લો, અને આપણને શું મળે છે? જવાબ મળે છે. પ્રવાહની દિશામાં નેગેટિવ, પ્રવાહ આપણી સામે આવતો હોય તો પોઝિટિવ, બેટરીનો ઋણ છેડો આવતો હોય તો નેગેટિવ બરાબરની ઓલી બાજુ, અને બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આવતો હોય તો કેવો લેવાનો? પોઝિટિવ. રેડી. અને છેલ્લો સવાલ એમ કીધું છે કે બાયો સાવર્ટના નિયમ ની મદદથી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની રિંગ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો આ આપણી રિંગ છે, આનું ચુંબકીય ક્ષેત્ર આમ, આનું ચુંબકીય ક્ષેત્ર આમ, આ કોસ ઘટક, આનો સાઇન ઘટક એકબીજાને શું કરશે? કેન્સલ આઉટ કરશે. સાઇન ઘટક કેન્સલ આઉટ કરશે તો માત્ર ને માત્ર કોસ ઘટકના કારણે શું થાય? ચુંબકીય ક્ષેત્ર મળશે. તો DB આપણે શું લખ્યું હતું? DB cos theta. DB cos theta. પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન કર્યું હતું, DB ની વેલ્યુ મૂકી હતી, cos theta ની વેલ્યુ મૂકી હતી, અને એના કારણે આપણને કઈક સૂત્ર મળ્યું હતું, B μ0I r² ના છેદમાં 2 r² + x² raised to 3/2. આ ઇક્વેશન પરથી આપણને શું મળે છે? ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો અહીંયા સુધી આપણી એકમ કસોટીની પ્રશ્ન બેંક હતી. આ સિવાય નથી ને? ઓકે, ચાલો. તો આશા રાખું છું કે તમને બધા જ દાખલાનું સોલ્યુશન મળી ગયું છે. અને જો એવું નથી કે મેં કરાવ્યું એટલે બધું સાચું જ હશે બરોબર. કોઈ જગ્યાએ ભૂલ હોય તો મારી નમ્ર વિનંતી છે કે મારી આંખો ખોલવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ તમે કંઈક કહેશો કે ભાઈ અહીંયા ભૂલ છે તો કમેન્ટ સેક્શનની અંદર કંઈક કહેજો કે ભાઈ ભૂલ છે કે નથી, અને જો ભૂલ હોય તો કઈ જગ્યાએ ભૂલ છે, અને ન હોય તો યસ સર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ આવે ને આવા ક્વેશ્ચન બેંક સોલ્યુશન સાથે, અથવા તો બીજા કોઈ લેક્ચરની અંદર, અથવા તો આજના લાઈવ લેક્ચરની અંદર. ટિલ ધેન બાય.